બેટા કિશન, હા મમ્મી. ઓફિસમાં બધું બરાબર ચાલે છે ને? હા મમ્મી, ઓફિસમાં એમ તો બધું બરાબર ચાલે છે, પણ ભાઈના ગયા પછી કામનું ટેન્શન થોડું વધી ગયું છે. હા બેટા, એ તો છે જ. એક માણસ કામ કરે અને બે માણસ કામ કરે એમાં ફરક તો પડે ને. હા મમ્મી, થોડા દિવસ ટાઈમ લાગશે, પણ ભાઈ ત્યાં સેટ થઈ ગયા છે ને એટલે વાંધો નથી. કિશનભાઈ, તમે અહીંયા બધું જવાબદારીપૂર્વક સંભાળી લીધું છે ને, એટલે જ ત્યાં સેટ થઈ શક્યા છે. ભાભી, મેં તો મારી ફરજ પૂરી કરી છે, બીજું કાંઈ નથી. કિશન, એટલે તમારી બ્રેક. થેન્ક યુ સો મચ. મમ્મી, સારું ઓફિસે જાઉં છું, કંઈ કામ હોય તો ફોન કરી દેજો. ઠીક છે મમ્મી? હા બેટા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. બાય. બાય. ભાભી, લાવો હું ચોખા સાફ કરી દઉં. ના કામિની, એમ તો ચોખા સાફ થઈ ગયા છે, છતાં પણ તું એકવાર જોઈ લે. હા. લે, તમે લોકો અત્યારમાં અનાજ સાફ કરવા માંડ્યા છો, મારે તો હજુ ઘરનું કામ બાકી છે. હે ભગવાન, અરે મીના, બેસ ને બાપા, જિંદગી આખી છે કામ તો. હા ઓ કાકી, તમારી વાત સાવ સાચી છે, પણ આ બાયું તો જ્યારની સમજણી થાય ને ત્યાં સુધી મરે ત્યાં સુધી કામ કામની કામ જ હોય. ચાલો ત્યારે હું જાઉં છું. આ તો એમ થયું તે સવિતા કાકી પાસે આટો મારતી આવું તો આવી. હા પણ મીના, આવી રીતે ટાઈમ કાઢીને આવતી રહેજે હો ને. વાહ ભાભી, તમે પણ ચાલુ કરી દીધું છે. મમ્મીને કર્યા છે ને એના પર આમાં. હા. હા હો કરણ. અરે હિરલ, હું એમ કહેતી હતી કે હમણાં મીના આવે ને એટલે હું ને મીના મંદિરે જઈએ છીએ. તારે આવવું છે? ના મમ્મી, તમે જઈ આવો, કારણ કે ઘરમાં ઘણું બધું કામ છે, અને આમે જો હું આવીશ ને તો કામિની એકલી પડી જશે, એટલે સારું છે કે તમે જ જઈ આવો. સારું, તમે બે પછી જઈ આવજો. સારું મમ્મી. સાચું? ચાલો સવિતા કાકી, આપણે જઈ આવીએ. ચાલ, હું તૈયાર જ છું. હું મીનાબેન સાથે મંદિરે જઈને આવું છું. તમે બંને રસોઈ કરી નાખજો. ખબર છે ને શાક શેનું કરવાનું? હા મમ્મી. હા, ચાલો. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ મમ્મી. ભાભી, તમે બેસો, હું કિચનમાં થોડું કામ બાકી છે, પતાવી દઉં. હા કામિની, જો મારી કંઈ હેલ્પની જરૂર હોય ને તો પ્લીઝ મને કહેજો. હા, ઓકે ભાભી, તમે બેસો શાંતિથી, હું પતાવી દઉં છું કામ. હા ને, થોડુંક જ કામ છે એમ પણ. હા, મેં કહું છું કે મારા ઘરમાં આ વાત કોઈને કહેતા નહીં પ્લીઝ. અને જો એ લોકોને ખબર પડશે ને તો એ લોકોને આઘાત લાગશે. આ હિરલ ભાભી આવી રીતે કોની સાથે વાત કરે છે? નક્કી દાળમાં કંઈ કાળું લાગે છે. મારે કિશન અને મમ્મીને વાત કરવી જ પડશે. મમ્મી, કિશન, મારે તમને બંનેને એક વાત કરવી છે. હા બોલ ને, શું વાત છે? તારી વાત કદાચ સાચી પણ હોઈ શકે, પરંતુ એ વાત સાવ સાચી જ છે. એની ખાતરી કર્યા વગર આપણાથી હિરલને કાંઈ ન કહેવાય. અરે ભાભીને આપણે કંઈ કહેવા જઈએ, એમને કંઈ કહીએ અને ભાભી કંઈ આડોળું પગલું ભરી લે
તો સમાજમાં આપણી બદનામી થાય. હા બેટા, તારી વાત સાચી છે, પણ આપણે એક કામ કરીએ. થોડા દિવસ હિરલ ક્યાં જાય છે, શું કરે છે, કોને મળે છે, એ બધાની આપણે ખાતરી કરીએ ને એની પાછળ ધ્યાન રાખીએ. મમ્મી, આ માટે આપણે ત્રણેયને એલર્ટ રહેવું પડશે. કંઈ વાંધો નહીં, મારા ઘરની આબરૂ સાચવવા માટે હું બધું જ કરું છું કેશ. મમ્મી, મારે મારી ફ્રેન્ડને મળવા જવું છે, તો હું જાઉં છું. હિરલ, તું તારા ફ્રેન્ડને મળવા જ જાય છે ને, તો એવું હોય તો કામિનીને સાથે લઈ જા ને. કામિની મારા આ ફ્રેન્ડને ઓળખતી નથી. આ બહુ જૂની ફ્રેન્ડ છે અને ત્યાં મળશે ને અમે વાતો કરીશું તો એ બોર થઈ જશે, એટલે હું એકલી જ જઈ આવું છું. સારું, જા. કામિની, તારી વાત સાચી લાગે છે. હો, હિરલ નક્કી કંઈ અવળે રસ્તે હોય એવું લાગે છે. મમ્મી, મને તો એવું લાગે છે કે મોટા ભાઈ એ છે ને તેમની ગેરહાજરીમાં ભાભી છે ને કોઈ પર પુરુષ સાથે સંબંધ રાખતા હશે. એવું પણ હોઈ શકે. હો કામિની, આ કળિયુગમાં કંઈ કહેવાય નહીં. મમ્મી, હું એમની પાછળ જાઉં અને એ ક્યાં ગયા છે ને એની તપાસ કરતી આવું. એ ના ના, એવું નથી કરવું. આપણી સોસાયટીની કોઈ વ્યક્તિ તને એનો પીછો કરતી જોઈ જશે ને તો આપણા જ ઘરનું ને આપણા જ પરિવારનું નામ ખરાબ થશે. વાત તો સાચી છે મમ્મી તમારી. આજે તો આદુની સાથે મરિયા પણ નાખ્યા છે મમ્મી. આવ મીના, આવ. હા. અરે કામિની, મીનાને ચા તો આપ. હા. ના કામિની, હું ઘરેથી પીને જ આવી છું. મીનાબેન, હા. તમે હમણાં ઘણા ટાઈમથી દેખાતા જ નથી. એમાં એવું છે ને હિરલબેન કે મારા ઘરે હમણાંથી મહેમાન હતા તો હું નવરી જ નથી થતી. સાચી વાત છે મીનાબેન તમારી. એમે તમે બહુ બિઝી માણસ. કેમ? સાચી વાત છે, બહુ બિઝી. અરે આજે મને કંઈક સારું નથી લાગતું, એટલે હું બેડરૂમમાં જઈને આરામ કરું છું. સવિતા કાકી, આ સોસાયટીના લોકો બહુ વાતો કરે છે હવે કે તમારી હિરલ પર્સ લઈને બહાર જાય છે બહુ. હે, શું વાત કરે છે મીના? હા કાકી, સાચું કહું છું. આ તો મને તમારું દાજ્યું ને એટલે કહેવા આવી. મારે હજી ચાના વાસણ પડ્યા છે, પછી હું પાછી વાત કરીશ. ચાલો હું જાઉં. હા. મમ્મી, આ શું છે? આ સોસાયટીના લોકો પણ વાત કરવા લાગ્યા. સાચી વાત છે. હો, હવે તો હિરલને બધું પૂછવું જ પડશે આપણે. અરે મને તો લાગે છે આ ભાભી મોડા સુધી ફોનથી વાતો કરતા હશે એટલે જ તબિયતનું બહાનું કાઢીને જતા રહ્યા અંદર. સાચી વાત છે કામિની, મને પણ હવે તો તું કહે છે ને એવું જ લાગે છે. અરે પણ મમ્મી, હવે તો ભાભી હદ જ કરી નાખી છે યાર. આ તો સારું કહેવાય કે મીનાબેને આપણને જાણ કરી, નહીંતર બહાર નીકળવા જેવું રહેત જ નહીં આપણે. મમ્મી, આ જો સાચું હોય ને તો ભાઈને કેવું છે કે ભાભીને છૂટાછેડા આપીને રવાના કરી દે. હા બેટા, એ આવી બૈરીને રાખીને આપણે કામ શું છે? હું હમણાં જ બધી ચોખવટ કરું છું એટલે બધું દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જાય. મીના, તું અમારા ઘરની સભ્ય જેવી છે ને એટલે હું તને બધી વાત કરું છું. હમણાં ફ્રેશ થઈને આવે ને એટલે હું એને આજે તો બધું પૂછી જ લઉં છું કે તું અમને જણાવ્યા વગર આવી રીતે તું બહાર ફરે છે એ અમને ખટકે છે. હા, એ તો પૂછી જ લેવાય કાકી. પૂછ્યા વગર કેમ ખબર પડે? ભાભી, આ તમે શું આવ્યું છે અને તમે ક્યાં જાઓ છો અત્યારે? કામિની, તું શેની વાત કરે છે? ભાભી, તમે આમાં અજાણ્યા બનવાની કોશિશ ના કરો, અમને બધી જ ખબર છે. હિરલ, તને આવી નહોતી ધારી. તને શું લાગે છે
કે તું અમને જણાવ્યા વગર બાર પર પુરુષ સાથે ફર્યા કરીશ અને અમને ખબર પણ નહીં પડે એમ? હવે આ પીરુડાપણાનું બંધ કરો ને તમે તો જ વધારે સારું રહેશે. હિરલ, હવે તો આ સોસાયટીની બાયું પણ તારી વાતો કરે છે. ભાભી, આ તમે તો ઘરની આબરૂ પર કલંક લગાવી દીધો છે. કિશન, લેવા દે બેટા. આ ચરિત્રહીન સ્ત્રીને પરિવારની આબરૂ સાથે કોઈ લેવા દેવા ના હોય. મમ્મી, તમે બધાએ જે મને કીધું ને તે મેં સાંભળી લીધું છે, પણ સત્ય હકીકત તો એ છે કે હું તમને આ વાત જણાવવા નથી માગતી. પણ તમે આજે મારા ચરિત્ર પર શંકા કરી છે તો સાંભળો મારી હકીકત. હમણાં થોડા દિવસથી મારા વાળ વધુ પડતા ખરતા હતા અને શરીરમાં નબળાઈ જેવું લાગતું હતું. એટલે અને ડૉક્ટર પાસે જઈને મેં મારા રિપોર્ટ કઢાવ્યા. ત્યાં મને ખબર પડી કે મને લાસ્ટ સ્ટેજનું કેન્સર છે. હે? કેન્સર? અને તને? તમારા દીકરાએ તો મને કહ્યું હતું કે હું બધાને વાત કરી દઉં, પણ હું કોઈને દુઃખી કરવા નથી માંગતી. ભાભી, મને માફ કરી દો. અરે મારા મનમાં તમારા માટે વહેમ જાગ્યો અને હું ન કરવાનું કરી દીધી. ભાભી, આ તમારા ડૉક્ટર સાથે વાત કરવી, રૂટીન ચેકઅપ માટે બહાર જવું, એ બધું મને સમજાઈ ગયું છે. અત્યારે મને મારી જાત ઉપર ધિક્કાર થાય છે. મેં કાંઈ પણ જાણ્યા વગર તમારા ઉપર શંકા કરી. આજે મારું ઓપરેશન છે અને આ થેલીમાં મારા રિપોર્ટ્સ છે અને તમારા ભાઈ પણ ઇમરજન્સી ફ્લાઇટમાં આવીને હોસ્પિટલ પહોંચી ગયા છે. બેટા, મારી હીરા જેવી બહુ પર અમે શંકા કરી અને બહુ દુઃખી કરી. બેટા, બને તો અમને બધાને માફ કરી દેજે. આમાં કોઈનો જ વાંક નથી, બધો પરિસ્થિતિનો વાંક છે અને મને તમારા કોઈ પ્રત્યે અણગમો નથી. ચાલો આપણે હિરલને દવાખાને લઈ જઈએ અને એની તંદુરસ્તી માટે ભગવાનને પ્રાર્થના કરીએ. ચાલો, બધું સારું થઈ જશે.